ધોરાજીમાં ભાજપના 18 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી। તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી માટે કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા। ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને આજરોજ તમામ ઉમેદવારો સાથે ભાજપ નેતા અને કાર્યકર્તાઓ આજરોજ ધોરાજી બાવલા ચોકથી સ્ટેશન રોડ પર થઈને મામલતદાર કચેરી એકઠા થયા હતા। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પંચાયતની 16 સીટ અને જિલ્લા પંચાયતની 2 સીટ પર ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા। ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાંડલિયાની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ રેલી યોજી અને ભર્યા ઉમેદવારી પત્ર। મહેન્દ્ર પાંડલિયાએ તાલુકા પંચાયતની 16 બેઠકો પર ભાજપ વિજય મેળવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો। બાવલા ચોકથી તાલુકા પંચાયત સુધી વિશાળ રેલી યોજી અને ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી। બાઇટ રસિકભાઈ ચાવડા, બાઇટ રાજુભાઈ ડાંગર, રિપોર્ટર નયનભાઈ રાવરાણી। હું રસિકભાઈ ચાવડા, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું। ધોરાજી તાલુકાની અંદર આજે તાલુકા પંચાયતના સદસ્ય અને 2 જિલ્લા પંચાયતના સદસ્યનો વિજયના શંખનાદ સાથે ભરેલ છે અને નરેન્દ્ર મોદી સાહેબે જે વિકાસની યાત્રા ચાલુ કરી છે એને અમે બધા સાથે રહી લોકોને સાથે મતદારોની સાથે મળી અને વિકાસની યાત્રાને આગળ વધારશું। વિકાસનો મુદ્દો છે, દેશની અંદર સુખ શાંતિ અને વિકાસનો મુદ્દો અમારા પાર્ટીનો અગ્રણી। મારું નામ રાજુભાઈ વિક્રમભાઈ ડાંગર, બક્ષીપંચ મોરચા તાલુકાનો પ્રમુખ છું। આજે શુભ મુહૂર્તમાં છેલ્લી તારીખે અમે ભારતીય જનતા પાર્ટીના 16 અને 2 જિલ્લા પંચાયતના તાલુકાના 16 ને જિલ્લાના 2 સદસ્યોની ઉમેદવારી અમે શુભ મુહૂર્તમાં કરી છે। પણ મિત્રો, આ તકે હું આપના માધ્યમ દ્વારા તાલુકાને રાજ્યને સંદેશો આપવા માંગુ છું કે જે 16 સીટ છે ને 2 જિલ્લાની છે, 16 માંથી અમને 13-14 સીટ 100% અત્યારે જીતી રહ્યા છીએ। 2, 3, 4 સીટ અમારી બિનહરીફ થાય એવી પૂરેપૂરી અમને શ્રદ્ધા છે। એનું માત્ર ને માત્ર કારણ એ છે કે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જે કોમવાદ ઝેરવાદ્ય ફેલાવી રહ્યા છે અને લોકોને ગુમરાહ કરી ભાજપનો નિષ્ઠાવાન કાર્યકર હોય એને કોંગ્રેસમાં લઈ જાય છે, સામદામ દંડ ભેદનો જે કરે છે, બરોબર છે। એને હિસાબે અમે એને સમજાવતા પુનઃ અમારો ખેસ કરી લીધો છે। એ જ કોંગ્રેસની મોટી હાર બતાવે છે। અમારો ચૂંટણીનો મુદ્દો માત્ર વિકાસ છે અને અત્યારે જે વૈશ્વિક મહામારી ચાલી રહી છે યુદ્ધને હિસાબે ગુજરાતમાં કોઈ જાતની પેટ્રોલ ડીઝલની કોઈ કૃત્રિમ તંગી પણ નથી થવા દીધી અને એ માત્ર ને માત્ર યશ છે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબને જાય છે।